ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામની અંદર આજે સવારથી જ ભારે ગમગીની છવાયેલી છે। ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષના માસૂમ મયુરસિંહનો મૃતદેહ તેના વતન ખાતે પહોંચતા જ પરિવારજનો અને ગ્રામજનો આક્રંદથી સણસણી ઉઠ્યા। વાતાવરણ આખું હચમચી ગયું। ગત રોજ જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પરિવાર સાથે દર્શન માટે ગયેલો આ નાનકડો બાળક કે જેના પર અચાનક સિંહે હુમલો કર્યો। પગથિયા ચડતી વેળાએ સિંહ બાળકને ખેંચી જતા તેનું કરુણ મોત થયું છે। આજે સવારે મયુરસિંહની અંતિમ યાત્રા તેના નિવાસ સ્થાનેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા। આ દુઃખદ ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા। ધારાસભ્યે બાળકને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારને ન્યાય અપાવવાની તેમજ સરકારમાં યોગ્ય નાણાકીય સહાય માટે ભલામણ કરવાની ખાતરી આપી હતી। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સદગતના આત્માના શાંતિ માટે। સરકારશ્રીમાં ગઈકાલે પણ વાત કરી। આ ઘટના ઘટ્યા પછી તરત જ આખું તંત્ર, ખેડા જિલ્લાનું તંત્ર અને જૂનાગઢના બધા અધિકારીઓ મારા સંપર્કમાં હતા। કાલે પણ એને નાણાકીય લાભ થાય એની વાત કરી છે। હજુ પણ પૂરા પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો એમ સમગ્ર વિસ્તાર છે। હજુ પણ સરકારમાંથી જે ને લાભ મળે એવો પૂરો પ્રયત્ન અમે કરીશું। સિંહે પાછળથી આવી અને બાળકને ઉઠાવ્યા પછી ચર્ચા થઈ, અમે જાણ કરી બધાય, પણ કોઈ અમારી વારે આવ્યું નહીં જલ્દી। તદુપરાંત જોઈએ તો અહીંયા આગળ પછી લોકવાયકા એવી થઈ કે ભાઈ આ સિંહ તો છેલ્લા 3 દિવસથી અહીંયા બેઠા રહેતા હતા, પણ કોઈને કોઈ દરકાર કરી નહીં, એટલે અમારા છોકરાનો ભોગ લીધો। બીજી વાતમાં કરીએ તો આ વાતથી વાકેફ કરવા છતાં પણ આ લોકોએ કોઈ અમારે ધ્યાન પર લીધું નહીં। ફોરેસ્ટવાળાને જાણ કરી તો એ પણ જલ્દી આવ્યા નહોતા, એમને એમની ફરજ નિભાવી નહીં, અને આ માસૂમ બાળકનો ભોગ લીધા પછી અમારા પરિવારજનોને ઘણું દુઃખ થયું। ત્યાં આગળ ટોટલ અમે 40 માણસ હતા। હવે જેવા પગથિયા ચડ્યા, 50 પગથિયા જેવું ચઢાણ કર્યું અમે, ત્યારે ત્યાં આગળ સિંહે હુમલો કર્યો। એની મયુર અમારા જે 11 વર્ષનું બાળક હતું એને ઉઠાઈ ગયા। બરાબર। મહેમદાવાદ તાલુકાના મોદજ ગામનો પરિવાર 11 વર્ષના બાળક સાથે જૂનાગઢની પરિક્રમા એટલે કે દર્શન કરવા માટે ગયો હતો, અને 11 વર્ષના મયુર નામના બાળકનું સિંહે ત્યાં મારણ કર્યું હતું। ત્યારબાદ જે મયુર નામનો બાળક હતો તેના મૃતદેહના અવશેષો આજે વહેલી સવારે પોતાના ગામ એટલે કે મહેમદાવાદના મોદજમાં ઘરે લાવવામાં આવ્યા હતા, અને ઘરે લાવતા જ શોકનો માહોલ સર્જાયો છે। મયુર નામનો બાળક ગામની પ્રાથમિક શાળામાં 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, અને તે પોતાના પરિવાર સાથે ગિરનાર ખાતે દર્શન કરવા ગયો હતો। ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ગિરનારની પરિક્રમા દરમિયાન સિંહ તેને ઉઠાવી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું। હાલ તો પરિવારે ઘરે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।